ઓમ નમો ભગવતે વાસુદેવાય। મિત્રો, ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીમાં। તો મિત્રો, આજે આપણે સાંભળવાના છીએ ભગવદ્ ગીતાજીનો પવિત્ર 15મો અધ્યાય, જેનું નામ છે પુરુષોત્તમ યોગ। મિત્રો, આપણે આગળ ભગવદ્ ગીતાજીના 1થી લઈને 14 અધ્યાયનું શ્રવણ કર્યું છે, અને જો તમે એ અધ્યાયનું શ્રવણ ન કર્યું હોય તો એ પણ અધ્યાય તમે સાંભળી શકો છો। તેના વિડીયો અમારી ચેનલ ઉપર અપલોડ છે। તો ચાલો શરૂ કરીએ ભગવદ્ ગીતાનો 15મો અધ્યાય। એ પહેલાં આ વિડીયોને એક લાઇક કરી લેજો, કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી લેજો, જેથી ભગવાન કૃષ્ણના આશીર્વાદ પણ આપણને પ્રાપ્ત થાય। આ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ આત્માનું સત્ય સ્વરૂપ સમજાવે છે। તેઓ કહે છે કે આત્મા ન જન્મે છે ન મરે છે, તે શાશ્વત છે, અવિનાશી છે, અને શરીર માત્ર એક ક્ષેત્ર છે જે જન્મે છે અને નાશ પામે છે, પરંતુ આત્મા કદી નાશ પામતો નથી। ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે આ દુનિયાને એક મોટા પીપળના વૃક્ષ સમાન માનો। તેનું મૂળ ઉપર છે અને તેની ડાળીઓ નીચે ફેલાયેલી છે। એ વૃક્ષના પાન વૈદિક મંત્રો છે। જે આ વૃક્ષનું સાચું રહસ્ય સમજે છે તેને જ વેદોનું સાચું જ્ઞાન છે। આ વૃક્ષની ડાળીઓ ઉપર અને નીચે બધે ફેલાયેલી છે, અને એને 3 ગુણો સત્વ, રજસ અને તમસ પોષણ આપે છે। ડાળીઓ પર ઇન્દ્રિયોના વિષય રૂપે નાના કળિયા ફૂટે છે, એટલે કે મનુષ્યની ઈચ્છાઓ। નીચે લટકતા મૂળો મનુષ્યને કર્મોમાં બાંધે છે, અને આ જ કર્મો મનુષ્યને જન્મ મરણના બંધનમાં જકડી રાખે છે। સરળ ભાષામાં કહીએ તો આખું જગત એક વિશાળ વૃક્ષ જેવું છે। તેની જળ ભગવાનમાં છે અને તેની ડાળીઓ સંપૂર્ણ જગતમાં ફેલાયેલી છે। આ વૃક્ષમાં માનવીની ઈચ્છાઓ, કર્મો અને બંધનો બધું જ છે। જે માણસ આ રહસ્ય સમજી લે છે તે જ સાચો જ્ઞાની કહેવાય છે। ભગવાન કહે છે કે આ અશ્વત્થ વૃક્ષ, જેમાં આખું જગત અને જીવન બંધાયેલું છે, તેનું સાચું સ્વરૂપ અહીં દુનિયામાં કોઈ જોઈ શકતું નથી। તેનો આદિ નથી, અંત નથી, અને એ સદાય એક સરખો પણ નથી રહેતો। આ વૃક્ષ ખૂબ મજબૂત મૂળો ધરાવે છે, જે આપણને કર્મો અને આશક્તિમાં બાંધે છે। એટલે માણસે વૈરાગ્યના શસ્ત્ર વડે આ વૃક્ષને કાપવું જોઈએ, અર્થાત દુનિયાની મોહ, માયા, આશક્તિ અને ખોટા બંધનોને ત્યજી દેવા જોઈએ। પછી માણસે એ મૂળ આધાર શોધવો જોઈએ, જે પોતે ભગવાન છે, જ્યાંથી આ બ્રહ્માંડની તમામ ગતિવિધિઓ અનાદિકાળથી વહેતી આવી છે। જ્યારે કોઈ મનુષ્ય ભગવાનનું શરણ લે છે ત્યારે તેને ફરીથી આ જન્મ મરણના ચક્રમાં આવવું પડતું નથી। એને મોક્ષ મળે છે અને તે ભગવાનના શાશ્વત ધામમાં પહોંચે છે। સરળ ભાષામાં કહીએ તો આ આખું જગત મોહનું મોટું વૃક્ષ છે। તેને તોડવાનો રસ્તો છે વૈરાગ્ય અને ભગવાનમાં આશરો। જે ભગવાનમાં શરણ લે છે તેને ફરી જન્મ મરણમાં આવવું પડતું નથી। જે લોકો ખોટા અહંકાર અને મોહમાંથી મુક્ત છે, આ શક્તિના દોષો પર વિજય મેળવી ચૂક્યા છે, હંમેશા આત્મા અને ભગવાનમાં જ મન લગાવી રાખે છે, ઇન્દ્રિય સુખોની ઈચ્છાઓથી પરે છે, એવા જ આત્મજ્ઞાની અને ભક્તિમાં સ્થિર લોકો મારા શાશ્વત ધામને પ્રાપ્ત કરે છે। સરળ ભાષામાં કહીએ તો જે માણસ અહંકાર છોડે છે, મોહ છોડે છે, આ શક્તિમાંથી મુક્ત થાય છે, સુખ દુઃખમાં સમાન રહે છે, અને હંમેશા ભગવાનમાં જ મન લગાવે છે, એ માણસ અંતે મોક્ષ પામે છે અને ભગવાનના શાશ્વત ધામને પ્રાપ્ત કરે છે। ભગવાનનું પરમધામ એટલું દૈવી છે કે કોઈ પણ બાહ્ય પ્રકાશની જરૂર નથી, અને જે ત્યાં પહોંચે છે તેને ફરી જન્મ મરણના ચક્રમાં આવવું પડતું નથી। ભગવાન કહે છે કે આ સંસારના બધા જીવાત્મા મારા જ સૂક્ષ્મ અંશ છે, પણ જ્યારે તેઓ આ માયિક પ્રકૃતિ સાથે બંધાઈ જાય છે ત્યારે શરીર, મન અને 6 ઇન્દ્રિયો સાથે સંઘર્ષ તેમને કરવો પડે છે। જે રીતે પવન સુગંધને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે, તે જ રીતે આત્મા જ્યારે જૂનું શરીર છોડી દે છે ત્યારે મન અને ઇન્દ્રિયોને સાથે લઈને નવા શરીરમાં પ્રવેશ કરે છે। આત્મા જ્યારે શરીરમાં હોય છે ત્યારે તે મન સાથે મળીને ઇન્દ્રિયોની મદદથી જગતનો અનુભવ કરે છે। કાનથી સાંભળે છે, આંખોથી જુએ છે, ત્વચાથી સ્પર્શ અનુભવે છે, જીભથી સ્વાદ લે છે અને નાકથી સુગંધ લે છે। આ રીતે આત્મા ઇન્દ્રિયો મારફતે વિષયોનો ભોગ કરે છે। આત્મા જ્યારે શરીરમાં રહે છે અને ઇન્દ્રિય વિષયોનો અનુભવ કરે છે ત્યારે સામાન્ય અજ્ઞાની માણસ એને ઓળખી શકતો નથી।
એ જ રીતે જ્યારે આત્મા શરીર છોડીને જાય છે ત્યારે પણ અજ્ઞાનીઓ તેને સમજી શકતા નથી, પણ જેઓ પાસે જ્ઞાનનું ચક્ષુ છે, એટલે કે સાચું આત્મજ્ઞાન ધરાવે છે, તેઓ આત્માને જોઈ અને સમજી શકે છે. જે યોગીઓ ભગવાનને મેળવવાનો પ્રયાસ કરે છે તેઓ પોતાના શરીરમાં રહેલા આત્માને અનુભવી શકે છે, પરંતુ જેમનું મન શુદ્ધ નથી એવા લોકો પ્રયત્ન કરે તો પણ આત્માને ઓળખી શકતા નથી. ભગવાન કહે છે, સમજી લે કે હું જ સૂર્યનો તેજ સમાન છું, જે આખા બ્રહ્માંડને પ્રકાશિત કરે છે. ચંદ્રનો પ્રકાશ અને અગ્નિનું તેજ પણ મારો જ અંશ છે. ભગવાન કહે છે, હું સમગ્ર પૃથ્વીમાં વ્યાપ્ત છું અને મારી શક્તિથી બધા જીવનું પોષણ કરું છું. ચંદ્ર બનીને હું બધા છોડ વનસ્પતિઓને જીવનદાયી રસથી પોષું છું. સીધી ભાષામાં કહીએ તો ભગવાન પૃથ્વીની અંદર રહેલી શક્તિ છે, જે જીવજંતુઓનું પોષણ કરે છે અને ચંદ્રના રૂપે વનસ્પતિઓને પોષણ આપે છે. ભગવાન કહે છે કે હું જ દરેક જીવના શરીરમાં જઠરાગ્નિ તરીકે રહેલો છું. શ્વાસ અને પ્રશ્વાસની ક્રિયાથી હું જ 4 પ્રકારના ખોરાકને બનાવું છું અને પચાવું છું. ભગવાન કહે છે, હું દરેક જીવના હૃદયમાં વસું છું. યાદશક્તિ અને ભૂલવાની શક્તિ આ બધું મારી પાસેથી જ આવે છે. હું જ તે પરમ તત્વ છું જેને બધા વેદો દ્વારા જાણવા યોગ્ય છે. હું જ વેદાંતોનો રચયિતા છું અને વેદોના સાચા અર્થને જાણનારો પણ હું જ છું. ભગવાન કહે છે કે આ સૃષ્ટિમાં 2 પ્રકારના જીવ હોય છે. એક નશ્વર, જે જીવ માયામાં બંધાયેલા છે અને જન્મ મરણના ચક્રમાં ફસાયેલા છે, અને બીજું છે અક્ષર, એટલે કે અવિનાશી, જે જીવ મુક્ત છે અને ભગવાનમાં સ્થિર છે. તેઓ કદી નાશ પામતા નથી. સરળ ભાષામાં સમજીએ તો દુનિયામાં 2 જાતના જીવ છે. એક એવા જે માયા અને કર્મના બંધનમાં છે, અને બીજા એવા જે મુક્ત થઈ ભગવાનમાં લીન છે. ભગવાન કહે છે, નશ્વર અને અક્ષર જીવથી પણ પરે એક પરમ દેવી વિભૂતિ છે. એ છે પરમાત્મા, જે કદી નાશ પામતો નથી. તેઓ સર્વના નિયંત્રણ કરતા છે, ત્રણેય લોકોમાં વ્યાપક છે અને તમામ જીવોનું પોષણ અને પાલન કરે છે. હું નશ્વર પદાર્થો અને અવિનાશી આત્માથી પણ પરે છું. એટલા માટે જ વેદો અને શાસ્ત્રોમાં મને પરમ દિવ્ય પુરુષ તરીકે ઓળખવામાં આવે છે. હે અર્જુન, જે લોકો કોઈ પણ સંશય રાખ્યા વિના મને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન તરીકે ઓળખે છે, તેઓ સાચા અર્થમાં સંપૂર્ણ જ્ઞાન ધરાવે છે. એવા ભક્તો સંપૂર્ણ ભાવથી મારી ભક્તિ કરે છે. ભગવાન કહે છે કે નિષ્કપટ અર્જુન, મેં તને વેદોના આ પરમ ગુપ્ત તત્વ જ્ઞાનનો ઉપદેશ આપ્યો છે. જે મનુષ્ય આ જ્ઞાનને સમજી લે છે તે સાચે જ પ્રબુદ્ધ બને છે અને જીવનમાં કરેલા તમામ પ્રયત્નોમાં સફળ થાય છે. મિત્રો, ભગવાન કહે છે કે આ અધ્યાયમાં આપેલું જ્ઞાન બહુ ગુપ્ત અને ઊંચું છે. જેને આ જ્ઞાન સમજાય છે તે જ્ઞાની બની જાય છે અને જીવનમાં કશાની કમી રહેતી નથી. તો મિત્રો, આ રીતે પૂર્ણ થાય છે ભગવદ્ ગીતાનો પવિત્ર અધ્યાય 15 પુરુષોત્તમ યોગ. આ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણએ આપણને આત્માનું સાચું સ્વરૂપ સમજાવ્યું છે. તેઓ કહે છે કે આ જગત એક અશ્વત્થ વૃક્ષની જેમ છે, જેના મૂળ ઉપર છે અને શાખાઓ નીચે ફેલાયેલી છે. પરંતુ જે આ જગતના બંધનમાંથી છૂટીને પરમાત્માની શરણાગતિ કરે છે તે જ સચ્ચા જ્ઞાનને પ્રાપ્ત કરે છે. આ અધ્યાય આપણને યાદ અપાવે છે કે શરીર નાશવંત છે, પણ આત્મા અમર છે. આત્મા જન્મે નહીં અને મરે નહીં, તે શાશ્વત છે, અને એ જ આત્મા પરમાત્માની સાથે જોડાય ત્યારે જ મુક્તિ પ્રાપ્ત થાય છે. મિત્રો, આજે આપણે અધ્યાય એક વિશેષ દિવસે સાંભળ્યો છે. આ પાઠ આપણા માટે જ નહીં, પણ આપણા પિતૃઓ માટે પણ લાભદાયી છે. તેમને આથી શાંતિ મળે છે, તેમની આત્માને ગતિ મળે છે અને આપણા જીવનમાં પણ આશીર્વાદ, સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. ચાલો મિત્રો, અંતે આપણે સૌ મળીને પ્રાર્થના કરીએ કે હે પરમાત્મા, આપણા સર્વ પિતૃઓને શાંતિ આપો, તેમની આત્માને તમારા ચરણોમાં સ્થાન આપો અને અમને હંમેશા સત્ય, ભક્તિ અને ધર્મના માર્ગ પર અડગ રાખો. આ સાથે પૂર્ણ થાય છે ભગવદ્ ગીતા અધ્યાય 15. જો તમને આ પાઠ ગમ્યો હોય તો કૃપા કરીને વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને આવા જ અધ્યાયનું શ્રવણ કરવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને જો તમે આના આગળના અધ્યાય ન સાંભળ્યા હોય, એટલે કે 1 થી લઈને 1 થી 14 સુધી અધ્યાયનું શ્રવણ તમે ન કર્યું હોય, તો તેના વિડીયો અમારી ચેનલ ઉપર અપલોડ છે. તો તે વિડીયો પણ તમે જઈને સાંભળી શકો છો અને તમારા પરિવારમાં, સગા સંબંધીઓમાં, મિત્રોમાં
જેને પણ આવા અધ્યાયનું શ્રવણ કરવાનું પસંદ હોય અથવા તો ઇન્ટરેસ્ટ હોય તો એવા લોકોને આ વિડીયો શેર કરી દેજો. તો મળીએ આગળના અધ્યાય 16 સાથે. ત્યાર સુધી ધન્યવાદ.